હેલો ગાઈસ, હાવ આર યુ? આપણે પી બ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર? તો ફર્સ્ટલી યુ ઓલ ગાઈસ, થેન્ક યુ વેરી મચ કે તમે મારી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસને ઘણી પસંદ કરી રહ્યા છો, બરાબર? ઘણા લોકોએ મને ઈમેલ દ્વારા પણ પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કર્યો છે, તો થેન્ક યુ વેરી મચ. અને હું આ રીતે જ લેક્ચરો બનાવતા રહીશ, બરાબર? તમારો સહકાર મળશે તો આપણે પી બ્લોક લેક્ચર નંબર 8ની ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર? જેમાં આપણે ઘણી બધી પ્રિપરેશનો જોયા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિપરેશન ઓફ એનો, બરાબર, NOSની પ્રિપરેશનનો અભ્યાસ કર્યો હતો. એના પછી પ્રિપરેશન ઓફ N2O5, પ્રિપરેશન ઓફ N2O5. લેટ્સ સી ધ લેક્ચર. Preparation of N2O5, nitrogen pentoxide. Preparation of N2O5, तो ये physical property. This is a colorless and acidic solid. This is colorless, acidic and solid. Colorless, acidic nature and Q solid, બરાબર? આ કમ્પાઉન્ડ કયું છે? કે કલરલેસ, એસિડિક એન્ડ સોલિડ કમ્પાઉન્ડ છે, બરાબર? એની પ્રિપરેશન કઈ રીતે કરીશું, એની બનાવટ કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ P4O10 ફોસ્ફરસના ઓક્સો એસિડની ફોસ્ફરસના ઓક્સાઇડની, બરાબર? એની શેની સાથે? એની ઓક્સો એસિડ સાથે, શેની સાથે? ઓક્સો એસિડ સાથે. તો સૌપ્રથમ ફોસ્ફરસનું ઓક્સાઇડ એસિડ સૌથી મેક્સિમમ હોય, સૌથી મોટામાં મોટો ફોસ્ફરસનો ઓક્સો એસિડ લેવાનો છે, બરાબર? કારણ કે આપણે સૌથી મોટામાં મોટો નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનાવી રહ્યા છીએ. સૌથી મોટામાં મોટો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કેટલો? તો N2O5, જેની ઓક્સિડેશન સ્ટેટ કેટલી? +5. તો એવો સંયોજન લેવાનો સામે કે જેની ઓક્સિડેશન સ્ટેટ ઊંચી હોય, ઓલમોસ્ટ +5 હોય, બરાબર? અથવા એવો ફોસ્ફરસનો ઓક્સાઇડ જે ફોસ્ફરસનો સૌથી મોટો ઓક્સાઇડ, એની સાથે સંયોજન બનાવવાનું છે. તો લઈએ P4O10, જે ફોસ્ફરસનો સૌથી મોટો ઓક્સાઇડ છે, P4O10 ફોસ્ફરસ ઓક્સાઇડ. P4 એ શું છે? P4O10 ફોસ્ફરસનો સૌથી મોટો ઓક્સાઇડ, બરાબર? હવે એની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરાવી છે, એટલે નાઇટ્રિક એસિડ 12 મોલ નાઇટ્રિક એસિડ લીધું આપણે. જલીય સ્વરૂપ. કેવું સ્વરૂપ? જલીય સ્વરૂપ. ફોસ્ફરસના ઓક્સાઇડની આપણે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરાવીએ છીએ, બરાબર? શેની સાથે? નાઇટ્રિક એસિડ સાથે. તો બનશે શું? પહેલા તો અહીંયા જોઈ લઈએ કે આપણે શું બનાવવાનું છે. તો બનાવવાનું છે N2O5. તો નાઇટ્રોજન કેટલા છે? 12, ફોસ્ફરસ 4. તો પહેલા તો 4H3PO4 જો હવે કે હાઇડ્રોજન 12 છે, એટલે 4 તારી 12 હાઇડ્રોજન આવી ગયા, ફોસ્ફરસ 4 ફોસ્ફરસ આવી ગયા. ઓક્સિજન કેટલા છે? તો 12 તારી 36, 36 ને 10 46, બરાબર? નાઇટ્રોજન કેટલા છે? 12. કેટલા? નાઇટ્રોજન 12 છે. તો આપણે 6N2 લખાય. 12 નાઇટ્રોજન એટલે 6N2 પ્લસ 6N2, બરાબર? ઓક્સિજન કેટલા બાકી રહ્યા? તો O5 એટલે 6 × 5 = 30, 6 × 5 = 30, અને આ
ચોગું 16 એટલે 46 ઓક્સિજન થઈ ગયા. તો આપણને સમીકરણ મળી ગયું. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આની અંદર કે તમે ફોસ્ફરસના ઓક્સાઇડની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરશો તો આપણને અહીંયા મળે છે ઓક્સો એસિડ, ફોસ્ફરસનો ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સાઇડમાંથી બને છે ઓક્સો એસિડ, ફોસ્ફોરિક એસિડ, આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. અને આમાંથી મળે છે નાઇટ્રોજનનો ઓક્સાઇડ, આમાંથી મળે છે નાઇટ્રોજનનો ઓક્સાઇડ અને આમાંથી શું મળે છે ફોસ્ફરસનો ઓક્સો એસિડ. ફરી જોઈ લો કે ફોસ્ફરસના ઓક્સાઇડની તમે આ ઓક્સો એસિડ સાથે રિએક્શન કરાવો છો તો શું મળે છે ફોસ્ફરસના ઓક્સાઇડમાંથી મળે છે ઓક્સો એસિડ અને ઓક્સો એસિડમાંથી મળે છે ઓક્સાઇડ. બરાબર, આ પ્રક્રિયા છે N2O5 ની પ્રિપરેશન. બરાબર, તો N2O5 ફરી કહું છું તમે તો N2O5 ની અંદર N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કેવો છે કલરલેસ સોલિડ એસિડિક કમ્પાઉન્ડ. બરાબર, એની બનાવટ માટે શું કરવું પડશે તો ફોસ્ફરસનો એવો ઓક્સાઇડ પસંદ કરવો કે જેની ઓક્સિડેશન સ્ટેટ ઓલમોસ્ટ +5 હોય. કેટલી હોય? +5 અથવા સૌથી હાઈએસ્ટ હોય. ફોસ્ફરસનો એવો ઓક્સાઇડ કે જેની ઓક્સિડેશન સ્ટેટ સૌથી હાઈએસ્ટ હોય અથવા એવો ઓક્સાઇડ કે જે સૌથી ઊંચું ઓક્સાઇડ. તો N2O5 સૌથી ઊંચો છે તો એની સાથે જે રિએક્શન થશે એ બી સૌથી ઊંચું હોવું જોઈએ. તો P4O10 + 12HNO3 એટલે ફોસ્ફરસનું સૌથી મોટું ઓક્સાઇડની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો મળશે ફોસ્ફોરિક એસિડ N2O5 મળશે. બરાબર, ક્લિયર આટલા સુધી આ પ્રિપરેશન ઓફ N2O5. બરાબર, એના પછી નેક્સ્ટ છે આપણું સ્ટ્રક્ચર્સ ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. આ એક માર્ક માટે સૌથી મહત્વનો ટોપિક છે આ સ્ટ્રક્ચર ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજનના ઓક્સાઇડના બંધારણ જોઈએ છીએ આપણે. શું જોઈએ છીએ? બંધારણ. તો પહેલા નંબરનું બંધારણ છે N2O. શું? N2O. તો N2O ની અંદર નાઇટ્રોજન વચ્ચે કેવા ટ્રિપલ બોન્ડ આપણે શીખી ગયા આગળ. N2O. તો એની અંદર શું છે કે બે નાઇટ્રોજન અને એક ઓક્સિજન થી શું બનશે N2. તો સૌપ્રથમ N2 જોઈએ. તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? નાઇટ્રોજનની સંયોજકતા 5. કેટલી? 5. તો એ ટૂંકમાં 5. તો સૌપ્રથમ તો નાઇટ્રોજન. તો આ નાઇટ્રોજન વચ્ચે કેવો બનશે? આ N2O. તો નાઇટ્રોજન વચ્ચે કેવો બનશે? ટ્રિપલ બોન્ડ. કેટલો બન? ટ્રિપલ. હવે જુઓ અહીંયા ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. કેટલા? 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે. હવે શું થશે કે આ નાઇટ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આપ્યા. કોની સાથે બંધ બનાવવામાં? આની સંયોજકતા પૂરી કરવામાં. આની સંયોજકતા પૂરી કરવામાં નાઇટ્રોજને બે ઇલેક્ટ્રોન આપ્યા. તો બંને વચ્ચે કેવો બંધ બનશે? સિંગલ બંધ બનશે. ફરી કહું, ઓક્સિજનની સંયોજકતા 6, એની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. કેટલા? 6 ઇલેક્ટ્રોન. એને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અને સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 2. તો 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 5. કેટલા? 5. એમાંથી 5 ઇલેક્ટ્રોન પૈકી એને 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધા. કોને આપ્યા? તો આને 2 ઇલેક્ટ્રોન આને આપ્યા એટલે આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પછી 2 આપ્યા પછી એના જોડે કેટલા બચ્યા? 3. આની પાસે 3 ઇલેક્ટ્રોન બચ્યા. બરાબર, 3 માંથી એક ઇલેક્ટ્રોન એને અહીંયા આ 3 ઇલેક્ટ્રોન બચ્યા એમાંથી એક ઇલેક્ટ્રોન આની જોડે કેટલા હશે? આની જોડે 4 અને 5. બરાબર, ચલો અહીંયા બંધ આપણે દૂરતા નથી એટલે ચલો એક ઇલેક્ટ્રોન આને આપ્યો
એક ઇલેક્ટ્રોન આને, એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એટલે બે એક બંધ બની, એક બંધ થઈ ગયો આનો તૈયાર. પછી એક ઇલેક્ટ્રોન આને આપ્યો ફરી, અને એક ઇલેક્ટ્રોન આને, તો કેટલા બંધ બન્યા? આ બે ટ્રિપલ બંધ બનાવવાના છે આપણે. હવે જુઓ આની પાસે કેટલા ઇલેક્ટ્રોન બચ્યું? એક ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. તો આને એક ઇલેક્ટ્રોન આને અહીંયા આપી દેશે, આને એક ઇલેક્ટ્રોન અહીંથી આવશે. તો આની પાસે જો અહીંયા એક આપ્યો, પછી બીજો અહીંયા આપ્યો, એક અહીંયા આપી દીધો, એટલે આ કેવા કોવેલેન્ટ બોન્ડ બન્યો. કેવો? કયો બોન્ડ બન્યો? કોવેલેન્ટ બોન્ડ. હવે જો અહીંયા એને શું કર્યું? તો આ નાઇટ્રોજન એના બે બે ઇલેક્ટ્રોન અહીંયા લગાવેલા છે. ફરી કહું છું, આ 2 4 6, એટલે આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોન કોણે આપ્યા? નાઇટ્રોજન. તો અહીંયા કોઓર્ડિનેશન બોન્ડ રચાશે. કયો? કોઓર્ડિનેશન. કેવું બોન્ડિંગ થશે? કોઓર્ડિનેશન. કેમ? કારણ કે બંને ઇલેક્ટ્રોન એક જ બાજુ તરફથી મળે છે, એટલે કોઓર્ડિનેશન બોન્ડ બને. તો આની બંને ઇલેક્ટ્રોન આને આપેલા, આના પર કયો ચાર્જ આવે? પ્લસ, આની ઉપર માઈનસ. ફરી દોરું છું સ્ટ્રક્ચર, ધ્યાન રાખજો કે સ્ટ્રક્ચર શું છે. તો આવું સ્ટ્રક્ચર બનશે, એન્ડ ટ્રિપલ બોન્ડ એન્ડ સિંગલ બોન્ડ O. બરાબર. આને બે ઇલેક્ટ્રોન અહીંયા લગાયેલા છે આની જોડે, આની તો અહીંયા કયો બંધ બનશે? કોઓર્ડિનેશન બોન્ડ. બરાબર. અહીંયા આની જોડે બે હતા, 3 બાકી રહે. એક અહીંયા આપ્યું પેલા, આની જોડે 1 2 3 આ 5 થઈ ગઈ. એક અહીંયા આપ્યો, આને એટલે સહસંયોજક બંધ બન્યો. આ બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, આને એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો. બરાબર. એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધો, આને એક ઇલેક્ટ્રોન એનો અહીંયા આપી દીધો. તો આ કયો બંધ બને? કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. બરાબર. હવે અહીંયા જુઓ, આ બે ઇલેક્ટ્રોન આને આપી દીધા એટલે આની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. બે ઇલેક્ટ્રોન દાન કરે, આને લીધા એટલે આની ઉપર કયો ચાર્જ આવશે? માઈનસ. તો આ શેનું બંધારણ થઈ ગયું? N2O5 નું આ પહેલું બંધારણ થઈ ગયું આપણું. N2O5 નું ફર્સ્ટ બંધારણ, સ્ટ્રક્ચર ઓફ N2O5, નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર. એના પછી નેક્સ્ટ, તો એના પછી આપણે જોઈએ છીએ આપણે કે એનું નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ એનું તો હવે અહીંયા જો એનું ઓક્સિજન પાસે 2 4 6 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે, આની જોડે 5 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે, એટલે અહીંયા એક બંધ બની જશે. બંને ઇલેક્ટ્રોન આના મળી જાય તો એક બંધ બની જાય. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. શું રહેશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. દ્વિબંધ બનાવશે. એ કયો? દ્વિબંધ. એટલે કે એક ઇલેક્ટ્રોન પેલા આને આપશે. ફરી જુઓ, આ 5 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન અહીં એક બંધમાં આપશે, એટલે એક બંધ બન્યો. આ એક ઇલેક્ટ્રોન આપશે એટલે અહીં એક સિંગલ બંધ રચાશે. આ ઇલેક્ટ્રોન બીજો આપશે, આ બીજો ઇલેક્ટ્રોન ને અહીંયા સિંગલ બોન્ડ, એન ડબલ બોન્ડ એડ. બરાબર. ઓડેડ સ્પીસીસ કહેવાય. એક ઇલેક્ટ્રોન વધશે એક્સ્ટ્રા. જુઓ, એક ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત રહી ગયો એટલે આના ઓડેડ સ્પીસીસ કહેવાય. શું કહેવાય? ઓડેડ સ્પીસીસ. એટલે અહીંયા આવું સ્ટ્રક્ચર બનશે, એન ડબલ બોન્ડ O, એન ડબલ બોન્ડ O. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. ઓડેડ સ્પીસીસ. કયો? ઓડેડ સ્પીસીસ. જો અહીંયા આની જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે? હવે એક અને અહીંયા 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આપી દીધા. આની જોડે 2
અને 4, કારણ કે 2 ઇલેક્ટ્રોન અહીંયા શું આપી દીધા ભાગીદારી કરવા માટે, બરાબર 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે આપી દીધા. એટલે કેવી સ્પીસીસ રહેશે? ઓર્ડર્ડ સ્પીસીસ. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. કેવું રહેશે? અયુગ્મિત. એના પછી N2O3 તો N2O3 નું બોન્ડિંગ જુઓ. N2O3 તો અહીંયા નાઇટ્રોજન એક ઓક્સિજન અહીંયા આવશે. 3 ઓક્સિજન જોડવાના છે. કેટલા? 3. એક અહીંયા આવશે. ને એક અહીંયા આવશે. N2O3 દોરીએ છીએ. શું દોરીએ છીએ આપણે? N2O3. એટલે એક ઓક્સિજન અહીંયા આવશે. હવે જુઓ, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 5 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજન પાસે કેટલા હશે? 5 ઇલેક્ટ્રોન. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. આ નાઇટ્રોજન પાસે કેટલા હશે? 5. આની પાસે 6. બરાબર. હવે 6 પૈકી એ દ્વિબંધ આપણે એક ઇલેક્ટ્રોન આને આપ્યો, તો એક ઇલેક્ટ્રોન આને આપ્યો, અહીંથી અહીંયા ટ્રાન્સફર કર્યો. બીજો ઇલેક્ટ્રોન આપ્યો, આને બીજો ઇલેક્ટ્રોન આપ્યો, તો અહીંયા શું બન્યું? દ્વિબંધ. કયો બંધ બન્યો? દ્વિબંધ. એટલે આ કયો બંધ? કોવેલેન્ટ બોન્ડ. કયો બંધ? કોવેલેન્ટ બોન્ડ. હવે જો અહીંયા આની જોડે 3 ઇલેક્ટ્રોન બચે, કારણ કે બે ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા. હવે અહીં આ બાજુ, તો આ બાજુ આ ઓક્સિજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન પૈકી અહીંયા દ્વિબંધ બનાવશે પાછા. એક આને આપ્યો, એક આને આપ્યો, એટલે દ્વિબંધ બને. હવે આની પાસે કેટલા વધ્યા? 3 ઇલેક્ટ્રોન વધ્યા. કેટલા? 3 ઇલેક્ટ્રોન. હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન આની પાસે બચ્યા, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? 3 ઇલેક્ટ્રોન. હવે અહીંયા જુઓ કે અહીંયા નાઇટ્રોજન વચ્ચે બંધ બનાવવાનો બાકી છે. અહીંયા નાઇટ્રોજન એટલે એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એક ઇલેક્ટ્રોન આને આપ્યો, તો આ કોવેલેન્ટ બોન્ડ બની ગયો. કોવેલેન્ટ બોન્ડ બની ગયો. હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? અહીંયા 2 ઇલેક્ટ્રોન બચ્યા, 3 ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? અને એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરી દીધો, એટલે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન બચ્યા. સોરી, 4 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? 4 ઇલેક્ટ્રોન. હવે 4 ઇલેક્ટ્રોન પૈકી અહીંયા એક ઇલેક્ટ્રોન આને આપે, એક ઇલેક્ટ્રોન આને આપે. હવે આને અષ્ટક રચના પૂર્ણ કરવી. શું કરવું છે? અષ્ટક રચના પૂર્ણ કરવી છે. શું કરવું છે ભાઈ? અષ્ટક રચના પૂર્ણ કરવી. તો હવે જુઓ, આ 2 ઇલેક્ટ્રોન આ પોતાના બંને ઇલેક્ટ્રોન અહીંયા લગાવી દેશે. આની જોડે બંધમાં બંને ઇલેક્ટ્રોન લગાવી દેશે, બરાબર. એટલે આની જોડે હવે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? આ 2 4 અને 5 ઇલેક્ટ્રોન જતા રહે. 2 4 અને આ 2 અહીંયા જતા રહે, એક અહીંયા જતો રહ્યો અને એક 2 અહીંયા, 5 ઇલેક્ટ્રોન જતા રહે, બરાબર. હવે અહીંયા શું કરશે? આયો કે અહીંયા ઓક્સિજન સાથે કોઓર્ડિનેશન બોન્ડ બન્યો. કયો? કોઓર્ડિનેશન. કેવો બંધ બન્યો? કોઓર્ડિનેશન. હવે અહીંયા બી આ 2 ઇલેક્ટ્રોન આની જોડે લગાવી દેશે, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. કયો? આની જોડે બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન અહીંયા આરે આપશે, બંને ઇલેક્ટ્રોન આરે આપશે પોતાના આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. આની તો નહીં થાય, પણ આની સંયોજકતા પૂરી કરવા માટે બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન તરફથી મળે છે, એટલે અહીંયા માઈનસ આવશે. શું આવશે? માઈનસ. અહીંયા બી માઈનસ આવશે, કારણ કે આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બંને ઇલેક્ટ્રોન કોણ આપે છે?
નાઇટ્રોજન, એટલે અહીંયા બંને તરફ કયો બોન્ડ આવશે? કોઓર્ડિનેશન બોન્ડ. કેવું બોન્ડિંગ આવશે? કોઓર્ડિનેશન બોન્ડિંગ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. ફરી જોઈ લો કે જે નાઇટ્રોજન વચ્ચે જે બંધ બને છે અહીંયા ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચે, એમાં બંને ઇલેક્ટ્રોન કોના છે? તો બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે. આ જે બંધ અહીંયા સહસંયોજક બંધ બન્યો, અહીંયા સહસંયોજક પણ બીજો બંધ કયો છે? કોઓર્ડિનેશન બોન્ડ. કયો બંધ? કોઓર્ડિનેશન. અહીંયા બી કયો બંધ છે? કોઓર્ડિનેશન. અહીંયા કોવેલેન્ટ બોન્ડ બને છે કારણ કે બંને નાઇટ્રોજન પોતાની સંયોજકતા, બંને પોતાની સંયોજકતા અહીંયા 2 આ 4 આ 6 અહીંયા સંયોજકતા પૂરી કરવા માટે સક્ષમ બનશે. એટલે આ કોવેલેન્ટ બોન્ડ બન્યો. આ કોવેલેન્ટ, આ કોઓર્ડિનેશન, કારણ કે નાઇટ્રોજન શું આપે છે? બંને ઇલેક્ટ્રોન પોતાના આને આપી રહ્યા છે. એટલે કયો બંધ બને છે? કોઓર્ડિનેશન બોન્ડિંગ થાય છે. કયું? કોઓર્ડિનેશન બોન્ડિંગ. બરાબર. તો નાઇટ્રોજન વચ્ચે કયો બંધ? કોવેલેન્ટ બોન્ડ. અને પેલાની વચ્ચે શું બનશે? કોવેલેન્ટ બોન્ડ. ઓકે. હવે N2O3 નું સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું. ફરી તમને કહી દઉં, એકવાર રિવિઝન કરી લઈએ આપણે પ્રિપરેશન ઓફ N2O5. તો પ્રિપરેશન ઓફ N2O5 માં N2O5 કેવો છે? કલરલેસ એસિડિક સોલિડ ગેસ, સોરી સોલિડ કમ્પાઉન્ડ છે. એની ફોસ્ફરસના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે કરવાની છે? ઓક્સો એસિડ સાથે. તો ફોસ્ફરસના ઓક્સાઇડમાંથી મળશે ઓક્સો એસિડ, ઓક્સો એસિડમાંથી મળશે ઓક્સાઇડ. એના પછી સ્ટ્રક્ચર્સ ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. તો N2O5 બે નાઇટ્રોજન અને એક ઓક્સિજન, બે નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે અહીંયા જોવાનું કે કયો બંધ રચાશે? કોવેલેન્ટ કે કોઓર્ડિનેશન. તો અહીંયા નાઇટ્રોજન પાસે જે 5 ઇલેક્ટ્રોન, અહીંયા 5 ઇલેક્ટ્રોન, એ પૈકી 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવા માટે આને આપી દીધા. કોને? ઓક્સિજનને. એની સંયોજકતા પૂરી કરવા માટે લે ભાઈ તું મજાક કર, તું તને આપી દીધા મેં, બરાબર, તું પોતાની અષ્ટક રચના પૂર્ણ કરી, એટલે આને આપી દીધા. એટલે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફથી મળે છે એટલે કયો બંધ રચાશે? કોઓર્ડિનેશન બોન્ડ. અહીંયા સહસંયોજક બંધ રચાશે. બરાબર. એના પછી NO. તો અહીંયા 3 અને 2 5 અહીં લગાવી દીધા, 2 5 આને લગાયા. તો અહીંયા અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે ઓક્સિજનની. તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. કેવો રહે છે? અયુગ્મિત. અયુગ્મિત રહે એટલે ઓર્ડેડ સ્પીસીસ રચાય. કેવી? ઓર્ડેડ સ્પીસીસ. એના પછી N2O3. તો નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે. એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એક ઇલેક્ટ્રોન આને આપ્યો. તો કયો? કોવેલેન્ટ બોન્ડ. અહીંયા 2 ઇલેક્ટ્રોન આને આપ્યા, 2 ઇલેક્ટ્રોન એટલે કોવેલેન્ટ બોન્ડ રચાયો. હવે અહીંયા જો એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધો. બરાબર. આની બંધમાં આ પ્રકારમાં બંધ, આ જે બંધ બન્યો એની અંદર જે 2 ઇલેક્ટ્રોન કોણે આપ્યા? કોણે આપ્યા? નાઇટ્રોજન. કોણે આપ્યા? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજને 2 ઇલેક્ટ્રોન આપ્યા એટલે કયો બંધ રચ્યો? આ બાજુ કોઓર્ડિનેશન બોન્ડ. એટલે એની 2 ઇલેક્ટ્રોનને દાન આપી દીધા એટલે કયો ચાર્જ આવે? પ્લસ. આ બાજુ બી કયો બંધ રચાશે? કોઓર્ડિનેશન બોન્ડની. ઓકે. તો આ છે આપણું સ્ટ્રક્ચર ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. બરાબર. સ્ટ્રક્ચર ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. તો હજી પી બ્લોક ને આના પછી હું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચર ના વિડીયો મૂકવાનો છું. બરાબર. જે બહુ જ ડીપની અંદર બહુ ડીપલી સમજાવ્યું છે. બરાબર. તો પ્લીઝ તમે એ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. અને હજુ તમે કોઈ લેક્ચર મિસ કર્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ભાર્ગવ પરમારને સબસ્ક્રાઇબ કરીને પણ તમે જોઈ શકો છો. અને વધુમાં વધુ શેર કરો. બરાબર. જેથી તમે તો જોઈ જ રહ્યા છો, પણ જે ટ્યુશન ફી પ્રોવાઈડ નથી કરી રહ્યા તેવા વિદ્યાર્થીઓ માટે પણ આ લેક્ચરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ વેરી મચ.